જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 માર્ચ આસપાસ વધુ એક વિક્ષેપ આવતા વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 25 થી 28 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ છે। આ સાથે જ આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે। ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે। તેમણે વધુમાં કહ્યું કે 4 થી 8 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે। મે મહિનામાં પણ આંધી વંટોળ આવશે। 24 મે થી 4 જૂન વચ્ચે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે। અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે। 25મી મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। 8મી જૂનથી અરબ સાગરના પવનમાં ફેરફાર થતાં 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે। આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે। હાલ પૂરતું હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે। જો કે પાકિસ્તાન પર સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન અને જમ્મુ કાશ્મીરમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ